નવરાત્રીનો માહોલ જામ્યો છે ત્યારે ઈડરના શેરપુર ગામે આજે પણ પ્રાચીન ગરબાની રમઝટ જોવા મળે છે। ઉલ્લેખનીય છે કે ગામની મોટાભાગની મહિલાઓ માટી, ચાંદી કે પિત્તળના ગરબા માથે મૂકીને માતાજીની આરાધના કરે છે। આ પરંપરા વર્ષોથી શેરપુર ગામમાં ધબકી રહી છે। માતાજીની 9 દિવસ સુધી આરાધના કરી ગ્રામજનો ધન્યતા અનુભવે છે। ઉલ્લેખનીય છે કે શેરપુર પાર્ટી પ્લોટ્સ અને ક્લબમાં ગરબાના આયોજનો થતાં ગરબીની પ્રથા ધીમે ધીમે વિસરાઈ રહી છે। ત્યારે શેરપુરમાં આજે પણ પ્રાચીન ગરબાની રમઝટ બોલાવવામાં આવે છે। વડવાઓ વખતે નવરાત્રિનો ઉત્સવ બહુ જાહો જલાલીથી થાય છે। માની શક્તિ આરાધના થાય છે અને આ નવરાત્રિનું મહત્ત્વ એટલું છે કે બહેનો જે માથે ગરબો લઈ અને ઘરેથી ચોક સુધી ચોકમાં ગરબે ઘૂમે છે અને સતત માથા ઉપર રાખે છે। આરતી સમયે કે કોઈ પણ ચા નાસ્તા સમયે પણ ગરબો બહેનો જમીન ઉપર મેકતી નથી। એમાં શક્તિની આરાધના છે। બીજો આપણા રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબે જે જાહેરાત કરી અને જે ખેલૈયાઓમાં આનંદ અને ઉત્સાહ છવાયો કે જે પહેલીવાર બની કોરોના પછી કે જે આનંદ બહુ જ સારો આનંદ છવાયેલો રહ્યો છે। નવરાત્રીનો માહોલ જામ્યો છે ત્યારે ઈડરના શેરપુર ગામે આજે પણ પ્રાચીન ગરબાની રમઝટ જોવા મળે છે। ઉલ્લેખનીય છે કે ગામની મોટાભાગની મહિલાઓ માટી, ચાંદી કે પિત્તળના ગરબા માથે મૂકીને માતાજીની આરાધના કરે છે। આ પરંપરા વર્ષોથી શેરપુર ગામમાં ધબકી રહી છે। માતાજીની 9 દિવસ સુધી આરાધના કરી ગ્રામજનો ધન્યતા અનુભવે છે। ઉલ્લેખનીય છે કે શેરપુર પાર્ટી પ્લોટ્સ અને ક્લબમાં ગરબાના આયોજનો થતાં ગરબીની પ્રથા ધીમે ધીમે વિસરાઈ રહી છે। ત્યારે શેરપુરમાં આજે પણ પ્રાચીન ગરબાની રમઝટ બોલાવવામાં આવે છે। વડવાઓ વખતે નવરાત્રિનો ઉત્સવ બહુ જાહો જલાલીથી થાય છે। માની શક્તિ આરાધના થાય છે અને આ નવરાત્રિનું મહત્ત્વ એટલું છે કે બહેનો જે માથે ગરબો લઈ અને ઘરેથી ચોક સુધી ચોકમાં ગરબે ઘૂમે છે અને સતત માથા ઉપર રાખે છે। આરતી સમયે કે કોઈ પણ ચા નાસ્તા સમયે પણ ગરબો બહેનો જમીન ઉપર મેકતી નથી। એમાં શક્તિની આરાધના છે। બીજો આપણા રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબે જે જાહેરાત કરી અને જે ખેલૈયાઓમાં આનંદ અને ઉત્સાહ છવાયો કે જે પહેલીવાર બની કોરોના પછી કે જે આનંદ બહુ જ સારો આનંદ છવાયેલો રહ્યો છે। નવરાત્રીનો માહોલ જામ્યો છે ત્યારે ઈડરના શેરપુર ગામે આજે પણ પ્રાચીન ગરબાની રમઝટ જોવા મળે છે। ઉલ્લેખનીય છે કે ગામની મોટાભાગની મહિલાઓ માટી, ચાંદી કે પિત્તળના ગરબા માથે મૂકીને માતાજીની આરાધના કરે છે। આ પરંપરા વર્ષોથી શેરપુર ગામમાં ધબકી રહી છે। માતાજીની 9 દિવસ સુધી આરાધના કરી ગ્રામજનો ધન્યતા અનુભવે છે। ઉલ્લેખનીય છે કે શેરપુર પાર્ટી પ્લોટ્સ અને ક્લબમાં ગરબાના આયોજનો થતાં ગરબીની પ્રથા ધીમે ધીમે વિસરાઈ રહી છે। ત્યારે શેરપુરમાં આજે પણ પ્રાચીન ગરબાની રમઝટ બોલાવવામાં આવે છે। વડવાઓ વખતે નવરાત્રિનો ઉત્સવ બહુ જાહો જલાલીથી થાય છે। માની શક્તિ આરાધના થાય છે અને આ નવરાત્રિનું મહત્ત્વ એટલું છે કે બહેનો જે માથે ગરબો લઈ અને ઘરેથી ચોક સુધી ચોકમાં ગરબે ઘૂમે છે અને સતત માથા ઉપર રાખે છે। આરતી સમયે કે કોઈ પણ ચા નાસ્તા સમયે પણ ગરબો બહેનો જમીન ઉપર મેકતી નથી। એમાં શક્તિની આરાધના છે। બીજો આપણા રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબે જે જાહેરાત કરી અને જે ખેલૈયાઓમાં આનંદ અને ઉત્સાહ છવાયો કે જે પહેલીવાર બની કોરોના પછી કે જે આનંદ બહુ જ સારો આનંદ છવાયેલો રહ્યો છે।